નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષામાં અભ્યાસક્રમ પૂછાય એટલો સિલેબસ આપણે પૂરો થઈ ગયેલો છે, જેની અંદર આપણે આજે પ્રથમ ચેપ્ટર જે છે એનું ફરી પુનરાવર્તન કરવાનું છે. જેમાં તમને ખ્યાલ ન આવ્યો હોય તો પણ ફરી આપણે પ્રશ્નોના જવાબ સાથે પદ્ધતિસર સમજશું, જેથી તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, જેની અંદર પ્રથમ પ્રકરણ જે છે આપણે ભારતનો વારસો. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પ્રથમ પ્રકરણ છે ભારતનો વારસો, એનો પહેલાં પ્રકરણનો જે સારાંશ છે એ સારાંશ સમજશું, ત્યારબાદ પછી પ્રશ્નના જવાબ સમજી લેશું. ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળ, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વે બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની જે ઉત્તર હિમાલયની ગિરિમાળો છે અને દક્ષિણે જે હિન્દ મહાસાગર અને પૂર્વ બંગાળનો ઉપસાગર, એ ઉપરાંત પશ્ચિમમાં અરબ સાગર જેવી કુદરતી સીમાઓ ભારતની અંદર આવેલી છે. વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મો નંબર આવે છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો જોવામાં આવે તો એનો બીજો નંબર આવે છે. પ્રથમ નંબર વસ્તીની દ્રષ્ટિએ ચીન છે અને બીજો નંબર ભારત દેશનો છે. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ ભારત જે દેશ છે એ આપણને એ ઉપરાંત વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનો વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ આ 3 બાબતોનો અનુભવ થાય છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર સંસ્કૃતિ જે છે, સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદ આવા 3 બાબતોનો અનુભવ થાય છે. ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યો વિશ્વમાં આજે પણ પ્રસન્નતા અપાવે છે. આપણને વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વારસો એટલે શું? તો કે આપણે આપણા પૂર્વજો તરફથી જે મળેલું છે અમૂલ્ય ભેટ, એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વારસો. શાળામાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણા વારસા અંગે આપણે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતિજ્ઞા આવે છે દરેક બુકની અંદર. પ્રથમ પેજ જે છે ટેક્સ્ટ બુક છે એની અંદર પ્રથમ પેજ, એની અંદર પ્રતિજ્ઞા વિદ્યાર્થી મિત્રો આવેલી છે. એ શાળામાં આપણે દરરોજ આ પ્રતિજ્ઞા ગાતા હોઈએ છીએ અને એ પ્રતિજ્ઞામાં કીધેલું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યના વારસાને મને શું છે? ગર્વ છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એ ભારતના વારસાના મુખ્ય 2 વિભાગો છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એમ વારસાના 2 પ્રકાર છે. એમાં જે પ્રકૃતિ છે, પર્યાવરણ છે અને માનવની વચ્ચેના જે નિકટતમ એટલે કે નજીકના જે સંબંધો છે એનું જે પરિણામ છે એટલે એને પ્રાકૃતિક વારસો આપણે કહીએ. 2 પ્રકારના વારસા છે. એમાં જે પ્રકૃતિ છે, પર્યાવરણ છે અને માનવની વચ્ચેના જે નિકટતમ એટલે કે નજીકના જે સંબંધો છે એનું જે પરિણામ છે એટલે એને પ્રાકૃતિક વારસો આપણે કહીએ છીએ.
ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, જંગલો, નદીઓ અને ખીણ પ્રદેશ, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, રણો, ખનિજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યો સર્જાય છે. ઉદાહરણ તરીકે હિમાલય. જે ભારતની અંદર પ્રાકૃતિક વારસો છે, તો પ્રાકૃતિક વારસામાં વિદ્યાર્થી મિત્રો કઈ બાબતનો સમાવેશ થાય? તો કે જે પર્વત છે, જંગલો છે, નદીઓ છે, ખીણ છે, ઝરણા, સાગરો, દરિયા કિનારાઓ, ફળદ્રુપ જે મેદાનો છે એ, રણ છે, ખનિજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે વસ્તુઓ પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરી શકાય છે, જે આપણને ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યો સર્જાય છે. અને ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એ છે હિમાલય. ભારતની પ્રાચીન સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓના કિનારે વિકસિત હતી. નદીઓ પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો સંતોષે છે. એટલે કે જે નદીઓ હોય છે વિદ્યાર્થી મિત્રો, તો ભારતની અંદર જે સંસ્કૃતિની અંદર આપણને સિંધુ અને રાવી નદીના કિનારાનો જે વિકાસ થયેલો છે એ આપણને પ્રાપ્ત થયેલો છે. અને નદીઓ દ્વારા આપણને પીવાનું પાણી છે, ઘર વપરાશનું પાણી, સિંચાઈ માટે પાણી, વીજળી વગેરે રીતે જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો આપણને આ પાણી સંતોષે છે. વડ, પીપળો અને તુલસીની પૂજા તેમજ વડ સાવિત્રીનું વ્રત વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેથી સાથે તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પર્વતીયનો આદર સૂચવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે પીપળો છે, તુલસી છે, આ બધાની પૂજા આપણે વર્ષોથી કરીએ છીએ. એ ઉપરાંત વડ સાવિત્રીનું વ્રત વગેરે બાબતો જેવી જે આપણે ધાર્મિક બાબતોમાં વનસ્પતિની પૂજા કરીએ છીએ. ભારતની પ્રજામાં જે આદિવાસી જે છે, એટલે કે આદિ સમયની પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાથે સાથે તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યે પ્રેમ પણ આપણને જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાપન આપવામાં આવ્યું છે. વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો એશિયાની અંદર સિંહો માત્ર આપણને ગુજરાતના જે ગીર જંગલ છે ત્યાં જ જોવા મળે છે. પછી વાઘ છે, મોર છે, મગર, ગરુડ જેવા વન્ય જીવો જે છે એ એમને પણ દેવદેવીઓ માની એમને પૂજાપાઠ કરવામાં આવે છે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓની આકૃતિઓ દર્શાવવામાં આવેલી છે. જે આપણે રાષ્ટ્ર મુદ્રા છે એ વિદ્યાર્થી મિત્રો જોવાનું, એમાં તમને જોવા મળશે કે 4 સિંહો છે, ઘોડો છે, હાથી છે અને બળદ, આ બધા પ્રાણીઓની આકૃતિ દોરેલી છે. વન્યજીવોના સંરક્ષણ માટે દેશમાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ કાયદા બનાવવામાં આવ્યા છે, જેથી કે શું થાય, વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે, એમનું રક્ષણ થઈ શકે એટલા માટે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ઘડી અને યોગ્ય કાયદા બનાવવામાં આવ્યા છે. સાંસ્કૃતિક વારસો વિદ્યાર્થી મિત્રો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આપણે પ્રાકૃતિક વારસો જોયો વિદ્યાર્થી મિત્રો. વારસાના 2 પ્રકાર જોયા, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તો પ્રાકૃતિક એટલે કે જે કુદરત તરફથી મળે છે, અને સાંસ્કૃતિક વારસો એટલે કે જે માનવ સર્જિત છે, જે માનવે પોતાના બુદ્ધિ, આવડત અને કલા કૌશલથી જેનું સર્જન કર્યું છે એને
સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ધાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. જે આપણને બૌદ્ધ અને જૈન ધર્મની ગુફા ત્યાં જોવા મળે છે. એ ઉપરાંત નિગ્રોટો અથવા નિગ્રો હબસી આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. જેઓ શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ એ નિગ્રોટો અથવા નિગ્રો પ્રજાની શારીરિક વિશિષ્ટતા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ઘણી બધી પ્રજા આવી હતી, એમાં કે નિગ્રોટો અથવા નિગ્રો એને હબસી પણ કહેવામાં આવે છે. તો એ જાતિના લોકો આફ્રિકાની અંદરથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. તેઓનો જે દેખાવ છે શ્યામ હતો, 4 થી 5 ફૂટ ઊંચા હતા, વાકડિયા વાળ હતા, એ એમની શારીરિક વિશિષ્ટતા છે. ત્યારબાદ કે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને કુંદુ જે ટૂંકું કદ એ ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન પ્રજા પણ ભારતની અંદર આવી. એ કે એમનો જે દેખાવ હતો એ શ્યામ રંગનો હતો, લાંબુ અને પહોળું માથું હતું, ચપટું નાક હતું અને એમનું જે કદ હતી, હાઇટ હતી એ એકદમ ટૂંકી હતી. તેઓ કે કોલ અને મુંડા જાતિ અને અસમની ખાસી જે પ્રજા, નિકોબાર અને મ્યાનમાર વગેરે આપણને અહીંયા ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ જાતિના લોકો આપણને જોવા મળતા હતા. ત્યાં દ્રવિડો મોહેજો-દડોની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય છે. તેમનામાં માતૃમૂલક કે માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો વસે છે. એટલે કે દ્રવિડ જાતિના જે છે મોહેજો-દડોના સંસ્કૃતિનું સર્જન પણ આપણને પાષાણ યુગમાં સીધા વારસદારમાંથી આપણને પ્રાપ્ત થયેલું છે. એ પણ કે માતૃમૂલક અને માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દક્ષિણ ભારતીય દ્રવિડ કુલની જે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વગેરે ભાષા બોલતા દ્રવિડ લોકો આપણને જોવા મળે છે. મધ્ય એશિયામાંથી આવેલી અલ્પાઇન, ડેનારિક અને આર્મેનોઇડ નામની પ્રજા સમાન ભૌતિક ગુણો ધરાવે છે. ઉપરની આપણે પ્રજાઓ જોઈ, જે નિગ્રોટો હતી, નિષાદ હતી, દ્રવિડો છે, એ બધાની વિશિષ્ટતા અલગ અલગ હતી. જ્યારે કે મધ્ય એશિયામાંથી આપણને અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ નામની જે પ્રજા છે એ ત્રણેયના લક્ષણો કે એક સમાન હતા. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં સપ્ત સિંધુના પ્રદેશમાં વસતી હતી. અન્ય સમકાલીન પ્રજા કરતાં તેઓ વધુ વિકસિત હતા. એટલે કે ભારતની જે અંદર આર્ય પ્રજા પણ આવીને વસી હતી. તો પ્રાચીન સમયથી જ કે જે વાયવ્ય ભારત છે, જ્યાં સપ્ત સિંધુ આવેલું છે, ત્યાં જ કે સૌથી પહેલાં આર્ય પ્રજાના લોકો ત્યાં વસ્યા હતા. અને એ લોકો એમ કે એમનો વિકાસ પણ એવા સારા એવા પ્રમાણમાં કર્યો હતો. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. તેમને પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ, ઋચાઓ રચી હતી. તેમને ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. એટલે કે આર્ય જાતો જે પ્રજા છે એ પણ આવીને ભારતની અંદર વસી, પરંતુ એ પ્રકૃતિ પ્રેમી હતી. સાથે સાથે શ્રુતિઓ છે, વૈદિક જે ઋચાઓ છે, મંત્રો છે, એની એમને રચનાઓ કરી અને ભારત દેશને એને વારસામાં આપ્યું. આપણા બંધારણની કલમ 51 માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7, 9 માં
ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે કેટલીક ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ભારતની મૂળભૂત જે ફરજો છે એ કલમ 51 કની અંદર મૂળભૂત ફરજો દર્શાવેલી છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણો સૌનું ફરજ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ વારસાને આપણે સાચવવો, જે સ્મારકો છે ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો એ સ્થળોને નુકસાન ન પહોંચે એમનું જતન થાય એ સૌની આપણી ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોવાલાયક જઈએ કોઈ પણ સ્થળે તો શું કરીએ છીએ? પ્રદૂષણ ફેલાવતા હોય છે, જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય છે. તો એ પ્રકૃતિ નિર્મિત જે રમ્ય ભૂમિ દ્રશ્યો છે એની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતા જાળવી એ પણ વિદ્યાર્થી મિત્રો આપ સૌની કે ફરજ છે. આ એનો વિદ્યાર્થી મિત્રો સારાંશ છે. સારાંશ એટલે કે આખા પાઠમાં શું કહેવા માંગે છે, શાના વિશે આપણે માહિતી મેળવવાની છે એ. હવે આપણે પ્રશ્ન જોઈશું. ભારતની સંસ્કૃતિનો પરિચય આપો અથવા તો ભારતનો વારસો. ભારત દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. એટલે કે આ જે ભારત દેશ છે એ ભારત દેશ લોકોને તેમજ જે આ વિશ્વ છે એ વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને ભવ્ય એવો સમૃદ્ધ વારસો અર્પણ કર્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ ભારત દેશ છે, ભારત દેશની અંદર જે સંસ્કૃતિ છે એ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે. એ ઉપરાંત ભારતની જે સંસ્કૃતિ છે એની અંદર આપણને સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. એટલે કે ભારતના જે ભાતીગળ જે વારસો છે અને સમૃદ્ધિથી જે આકર્ષાઈને અનેક વિદેશીય પ્રજા શું કરી છે? ભારતની અંદર આવીને વસી છે. અને બધી જ પ્રજાઓ ભિન્ન ભિન્ન સંસ્કૃતિનું શું કર્યું છે? આદાન પ્રદાન. કેમ કે આપણી સંસ્કૃતિ અને એ ઉપરાંત એ બહારથી આવ્યા હોય વિદેશમાંથી, એટલે પોતાની સંસ્કૃતિ પણ થોડી સાથે લાવ્યા હોય, એટલે આદાન પ્રદાન થકી ભારતની જે સંસ્કૃતિ છે એ ખૂબ જ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્ય આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની જે સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના જે મૂલ્યો આજે પણ વિશ્વભરની અંદર પ્રશંસા ધરાવે છે. અને જગતના જે દેશો છે એમને પણ મૂલ્ય એમના સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના ભાષા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. એટલે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ થઈ ત્યાંથી કે આજ દિન સુધી ભારત દેશના જે લોકો છે એ પોતાની આવડત, બુદ્ધિ, કલા કૌશલ્ય, શક્તિ દ્વારા ભારતના વારસા અને જે સંસ્કૃતિ છે એમને સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિઓ, વિદ્વાનો, વિદૂષકો, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો,
કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. કે ભારતની અંદર ઘણા બધા વ્યક્તિઓએ ફાળો આપ્યો છે. જે સંસ્કૃતિ આપણી છે એ સંસ્કૃતિને મહત્વ મૂલ્ય બનાવવા માટે. તો જેમ કે ઋષિમુનિઓ છે, વિદ્વાનો છે, વિદૂષકો છે, સંત, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો છે, સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિ, ઇતિહાસકારો, સમાજ સુધારકો છે, કલાકારો, કારીગરો, આ બધા દરેક વ્યક્તિએ પોતાના ભવ્ય વારસાનું નિર્માણ તેમજ ભારતને સમૃદ્ધ દેહપિંડ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ પામ્યું. એટલે કે ભારત દેશની અંદર વિદેશથી ઘણી બધી પ્રજા ભારતની અંદર આવી. એટલે એના કારણે ધર્મ એમનું છે, શાસન વ્યવસ્થા છે, રીતિ રિવાજો, પરંપરા છે, જે બોલીઓ છે, લિપિ, જે લખાણ છે એ, કલા, કૌશલ્ય, પછી ચિત્રકલા, પછી જે પોશાક છે એ પોશાક પણ એમને જુદી જુદી રીતે પહેર્યો હોય. એમના અલગ અલગ પોશાક વિદ્યાર્થી મિત્રો હોય ને, તો એ રીતે કે અલગ અલગ પોશાકના કારણે પણ આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો વિકાસ પામ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન લઈશું. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે શું? સમજાવું. એક સૂત્ર કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. કે અલગ અલગ દેશ હોય છે, એટલે કે દેશ છે, સમાજમાં સમય અને સંજોગોના કારણે લોકોના જે જીવન છે એ જીવનની અંદર આપણને પરિવર્તન છે, એમના સુધારા, સામાજિક નીતિઓ છે, જે એમના રિવાજો છે વગેરે જુદા જુદી સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલિનોવિકના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. પાછું આ સમાજશાસ્ત્રી છે એમને પણ વ્યાખ્યા આપી છે. જે રશિયન સમાજશાસ્ત્રી છે, જે નૃવંશશાસ્ત્રી બી મિલિનોક્લમ, એમને સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે કે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જે માનવ સમાજની જે ટેવો છે, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ છે, રહેણી અને જીવનને ઉચ્ચ ધ્યેય તરફ લઈ જવા માટે થતા જે આદર્શોનો સરવાળો છે એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતિનો વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે શું કહે છે કે માનવ જે ગુફાથી ઘર સુધી જવા માટે જે યાત્રા કરે છે એને પણ કે સંસ્કૃતિ કહી શકાય. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. એટલે કે આ ઇતિહાસની અંદર જે સંસ્કૃતિનો શબ્દ વપરાયો છે એ ખાસ કરીને જે શિક્ષણ છે, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય અને હસ્તકલાઓ જેવી
ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આપણે સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યનો સમાવેશ થાય છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલાઓ, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેને સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એની અંદર આપણને વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્ય જોવા મળે છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલું જે સાહિત્ય છે એ સાહિત્યનું તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ છે, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન કે સામાજિક સંસ્થાઓ છે, જે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓની અંદર આપણને સંસ્કૃતિનો સમાવેશ થતો જોવા મળે છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. એટલે કે જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી જે પ્રજા જે છે એ પ્રજાનું જે જીવન છે એ જીવનની આખી શૈલી છે એ શૈલીનો સમાવેશ સંસ્કૃતિની અંદર થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ જોયો પ્રશ્ન ભારતની સંસ્કૃતિનો પરિચય, જેની અંદર આપણે સંસ્કૃતિ વિશે શરૂઆત કોને કરી, કેવી રીતે કરી એની ચર્ચા કરી શકીએ. જેમ કે ઋષિમુનિઓ છે, વિદ્વાનો, એમના દ્વારા સતચિત્તથી આનંદ અનુભૂતિ થાય છે એ માહિતી તમે લખી શકો. બીજો પ્રશ્ન આપણે હતો સંસ્કૃતિનો અર્થ. જે વ્યાખ્યાઓ અલગ અલગ સમાસાર્થી છે આપેલા છે વ્યાખ્યાઓ, એ અલગ અલગ વ્યાખ્યાઓ લખી અને તમે એને સમજાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને આ બંને પ્રશ્નમાં સમજણ પડી ગઈ હશે. પરીક્ષામાં પૂછાય તો એ પ્રશ્નને કેવી રીતે લખવું એ ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી અભ્યાસ રાખીશું. હવે પછીનું લેક્ચર આવશે ત્યારે આપણે આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.